વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સંયોજનો જે છે એ સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત આલ્ફ્રેડ વર્નર સ્વિસ રસાયણ વિજ્ઞાની હતા. નામને આ સિદ્ધાંત આપેલો છે. તો એમને સૌપ્રથમ શું કર્યું? તો સૌપ્રથમ એમને વિવિધ સવર્ગ સંયોજનો બનાવ્યા અને જુદા જુદા સવર્ગ જે સંયોજનો બનાવ્યા, આવા સવર્ગ સંયોજનો છે એનો એમને ભૌતિક અને રાસાયણિક અભ્યાસ કર્યો. ભૌતિક અને રાસાયણિક અભ્યાસ કર્યા બાદ એમને એવું તારણ કાઢ્યું કે ધાતુ આયનને બે પ્રકારની સંયોજકતા હોય છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આવું એમને તારણ કાઢ્યું. કઈ રીતે શું કામ કર્યું છે આપણે જોવાનું છે. બરાબર? તમે જ્યારે નોંધ કરો છો ત્યારે લખો છો આના વિશે, જ્યારે સવર્ગ સિદ્ધાંત પૂછાય આવો પ્રશ્ન ત્યારે તમે સ્ટાર્ટ કરશો કે ભાઈ આલ્ફ્રેડ વર્નરથી સ્ટાર્ટ કરશો, જો બોલ્યો છો એ રીતે જ તમે લખશો. બરાબર? આ જ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એમને શું કર્યું? તો સૌપ્રથમ એમને ત્રણ એવા જે સંયોજનો લીધા. ફોર એક્ઝામ્પલ CrCl3, COCl3 અને બીજું લીધું છે PdCl2. વર્નરે જોયું કે આમની સંયોજકતા જ્યારે લીધી તો અહીંયા Cr ની સંયોજકતા જોવા આવી તો અહીંયા +3 મળી, અહીંયા CO ની મળી +3, તો અહીંયા PD ની મળી +2. તો વર્નરે એવું કહ્યું કે આ જે સંયોજકતા મળી એમની પ્રાથમિક સંયોજકતા છે. તો આવા જુદા જુદા જે સંયોજનો છે એમની પ્રાથમિક સંયોજકતા એને મેળવી +3 +3 +2 મેળવી. હવે વર્નરે આમાંથી કોઈ એક ધારો કે કોબાલ્ટ ક્લોરાઇડ છે, તો વર્નરે શું કર્યું? આવો જે કોબાલ્ટ ક્લોરાઇડ હતો તે કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયાના અણુઓ સાથે પ્રક્રિયાઓ કરી. એમોનિયાના અણુઓ, વિવિધ અણુઓ એમોનિયાના, એ એમોનિયાના અણુ અલગ અલગ સંખ્યામાં એડ કર્યા. તો એમોનિયાના અણુઓ ઉમેરી અને ત્યારબાદ કેટલાક ટેસ્ટ કર્યા. હું એ એમોનિયાના અણુ ઉમેર્યા બાદ જે સંયોજન આપણે અલગ અલગ એમોનિયાની સંખ્યા લીધી છે એની વાત કરું તો સૌપ્રથમ એમને શું કર્યું કે એમને COCl3 તો લીધું જ છે પણ 6NH3 લીધું છે. એક બીજું જ્યારે સંયોજન બનાવ્યું COCl3 into 5NH3 લીધું. ત્યારબાદ COCl3 4NH3 લીધું છે અને ફરીથી COCl3 એને બીજું 4NH3. આનું આ જ કામ કર્યું. દરેકના અલગ અલગ રંગ મળે છે. પીળો, બરાબર છે, સોરી એનો પેલો પીળો, બીજો જાંબુડિયો છે, બરાબર. તો ત્રીજો રંગ છે એનો એ લીલો અને ચોથો જાંબલી, બરાબર છે. તો પીળો, જાંબુડિયો, લીલો અને જાંબલી રંગ મળે છે. વર્નરે શું કર્યું? એક જ કામ કર્યું. આવા જુદા જુદા જે કોબાલ્ટ ક્લોરાઇડ છે એની એમોનિયાના અણુઓ સાથે પ્રક્રિયાઓ કરી અને ત્યારબાદ AgNO3 સાથે ટેસ્ટ કર્યું. AgNO3 that means silver nitrate. સિલ્વર નાઇટ્રેટ. એને જોયું કે જ્યારે સિલ્વર નાઇટ્રેટ જે જોડવામાં આવ્યું ત્યારે સિલ્વર નાઇટ્રેટમાંથી જે Ag છે એ આના Cl સાથે રિએક્શન કરે. તો આપણને AgCl ના સફેદ અવક્ષેપ આપે છે. AgCl ના સફેદ અવક્ષેપ આપે. તો એને જોયું કે અહીંયા એને 3 મોલ AgCl ના સફેદ અવક્ષેપ મળ્યા. અહીંયા 3 મોલ AgCl મળ્યા. જ્યારે અહીંયા એને 2 મોલ AgCl મળે છે. 2 મોલ AgCl. અહીંયા એને 1 મોલ AgCl મળ્યો અને અહીંયા પણ એને 1 મોલ AgCl મળ્યો. એનો પ્રશ્ન થયો કે અહીંયા જ્યારે સંયોજકતા જોવા ગયો આની પ્રક્રિયા જ્યારે AgNO3 સાથે કરું ત્યારે મને 3 મોલ AgCl મળવા જોઈએ. એની સંયોજકતા કેટલી? 3. પ્રાથમિક સંયોજકતા 3 છે એટલે 3 મોલ મને AgCl મળવા જોઈએ. અહીંયા પણ એ જ મગજમાં હતું કે અહીંયા Cl3 છે, Cl3 છે, બધે 3 Cl છે, તો 3 મોલ AgCl કેમ ના મળે? આ પ્રશ્ન, બરાબર છે. એટલે આના પરથી એક વસ્તુમાં એને મગજમાં આવ્યું કે અહીંયા જ્યારે 3 મોલ AgCl મળતા નથી તો કારણ એવું હોવું જોઈએ કે ધાતુને પ્રાથમિક સંયોજકતા ઉપરાંત એક બીજી સંયોજકતા હોવી જોઈએ જેને દ્વિતીયક સંયોજકતા કહેવાય. આના પરથી ખ્યાલ આવ્યો.
કે પ્રાથમિક સંયોજકતા ઉપરાંત એક બીજી સંયોજકતા હોવી જોઈએ, કારણ કે જો પ્રાથમિક સંયોજકતા જ ફક્ત હોત, બીજી સંયોજકતા ના હોત તો અહીંયા બધે 3 મોલ AgCl મળત. નથી મળે એનું કારણ ખબર પડે કે કંઈક એવું હોવું જોઈએ કે ધાતુ બીજા કોઈ એમોનિયાના અણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. બરાબર છે? આવું એને કારણ કાઢ્યું. અને આની વાહકતા જોઈ. દરેક આવા સંકીર્ણ જાય તો કેવા પ્રકારના સંકીર્ણ છે એ પણ તમે જોઈ લો. તો એક સંકીર્ણ આ ટાઈપનો એને મેળવ્યો CONF36, અહીંયા Cl3. આ જે બીજો સંકીર્ણ છે આના પરથી CONF3 5, અહીંયા Cl, અહીંયા Cl2 કર્યું, અહીં CONF3 4, અહીંયા Cl2 કરું છું, અહીંયા બહાર Cl મૂકું છું અને અહીંયા CONF3 4, અહીંયા Cl2 કરું છું અને બહાર Cl પાછું આપી દઉં છું. આવું એમને તારણ કાઢ્યું છે કે આવા સંકીર્ણો હોવા જોઈએ. અને આવા સંકીર્ણની વાહકતાની વાત કરું કેટલા આયનો છૂટા પાડે તો દ્રાવણમાં તમે જોશો Cl કેટલા છે 3 અને આ એક આખો આયન ટોટલ આવા 4 આયનો 1:3 કેવા છે 1:3. તો અહીંયા જોશો તો અહીંયા 1:2 થશે, અહીંયા થશે 1:1 અને અહીંયા પણ 1:1. આ વાહકતા નક્કી કરી, આ વાહકતા મળી 3 ને 4 આની વાહકતા વધુ, કેમ કે આના આયનો વધુ. તો આના આયનો વધુ છે દ્રાવણ માટે આની વાહકતા વધુ, આયનો ઓછા છે વાહકતા ઓછી. તમને વાહકતા પણ ખ્યાલ આવે. આના પરથી વર્નરે તારણ કાઢ્યા, 2 તારણ કાઢ્યા. પહેલું તારણ, બરાબર તારણ સમજો તમે. તારણ નંબર 1, સવર્ગ જે ચોરસ કૌંસ છે તમને દેખાય છે ચોરસ કૌંસ, એમાં ધાતુ જે આયન છે એ ધાતુ આયન સાથે કાં તો એમોનિયા જોડાયેલા હોય અથવા એકલા ક્લોરાઇડ આયન જોડાયેલા હોય અથવા બંને, સમજો બરાબર, કાં તો એકલા એમોનિયા જોડાયેલા હોય કાં તો એકલા ક્લોરાઇડ આયન હશે અથવા તો બંને હોઈ શકે. 6 ની સંખ્યામાં જોડાયેલા છે. બરાબર જોજો, બરાબર ચેક કરજો. મધ્યસ્થ ધાતુ આયન સાથે કાં તો એકલા એમોનિયા અથવા તો એમોનિયા અને ક્લોરાઇડ બંને અથવા તો એકલા ક્લોરાઇડ 6 ની સંખ્યામાં જોડાયેલા છે. તેનું તારણ આપ્યું. તારણ નંબર 2 એને શું આપ્યું? બીજું તારણ શું આપ્યું? ધાતુ આયન સાથે આવા સવર્ગ સહસંયોજક બંધથી, આ 6 બંધથી જોડાયેલા હોય તો 6 બંધથી જોડાયેલા જે અણુઓ પરમાણુઓ જે હોય છે NH3 ક્લોરાઇડ આયન બધા જોડાયેલા હોય છે, તો એને જેટલા બંધની જે સંખ્યા હોય એ બંધની સંખ્યાને એ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કહેવાય. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ એ જે ક્લોરાઇડ આયન કે એમોનિયાના અણુ સાથે જેટલા બંધથી જોડાયેલા હોય એ બંધની સંખ્યાને એ ધાતુની દ્વિતીયક સંયોજકતા કહેવાય. તો આના પરથી દ્વિતીયક સંયોજકતા લાવી. તો એ 2 તારણ કાઢે કે ધાતુને પ્રાથમિક સંયોજકતા હોય ઉપરાંત દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. એ આના પરથી આપણે ખ્યાલ આવે. બરાબર છે? એટલે કે ચોરસ કૌંસમાં ધાતુ આયન જેટલા પરમાણુ સાથે જોડાયેલો હોય કે અણુ સાથે જોડાયેલો હોય એ અણુઓ પરમાણુઓ જે જોડાયેલા હોય બંધથી જોડાયેલા હશે એ બંધની સંખ્યાને એ ધાતુની દ્વિતીયક સંયોજકતા કહેવાય. આટલું ફેક્ટ બરાબર છે. તો આના પરથી વર્નરે અભિધારણાઓ આપી અને એમણે કહ્યું કે પ્રાથમિક સંયોજકતા ઉપરાંત દ્વિતીયક સંયોજકતા હોય છે. તો આપણે એક કામ કરીએ, આપણે પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા વચ્ચે તફાવત સમજી લઈએ તો વધુ સ્પષ્ટ થઈ જશે. બરાબર છે? તો પહેલા લઈએ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તો જોઈએ જરા પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા શું છે, બધી જ વસ્તુ સમજી લઈએ. તફાવત સમજવું બધું સ્પષ્ટ થઈ જશે. આ વર્નરે કાઢ્યું છે તારણ કે વર્ણના આધારે જ આપણે કામ કરીશું. બરાબર છે? તો અહીંયા લઈએ છીએ પ્રાથમિક સંયોજકતા શું છે. પ્રાથમિક સંયોજકતા તમે પરીક્ષામાં બંને જોડે લખી શકો. બરાબર, પણ આપણે તફાવત ટાઈપ કર્યા કર્યું તો બંને તમને લખતા આવડી જશે. આ છે દ્વિતીયક સંયોજકતા. બરાબર, તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ જોઈએ કે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય. પ્રાથમિક સંયોજકતા એટલે શું આ સમજો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પહેલી વસ્તુ
આ પ્રકારની સંયોજકતા છે એ આયનીય સંયોજકતા છે, મતલબ આયનીકરણ પામી શકે। આ આયનીકરણ પામી શકશે, તમને જુદા જુદા આયનો આપશે। જ્યારે દ્વિતીયક સંયોજકતાની વાત કરું તો આયનીકરણ પામશે નહીં, આયનીકરણ ન પામે, બરાબર, આયનીકરણ પામશે નહીં, ધ્યાન રાખજો। લખીએ પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય છે એની વાત કરીએ, બરાબર। તો ધાતુ પરમાણુ જે હોય, ધાતુ પરમાણુ સાથે ચોરસ જે કૌંસ હોય એવું જ કહી શકાય। આપણે ચોરસ કૌંસની બહાર બતાવીશું, ચોરસ કૌંસની બહાર આયનીય બંધ દ્વારા જોડાયેલ આયનોની સંખ્યા, આયનીય બંધ દ્વારા જોડાયેલ અથવા આયનીય બંધની સંખ્યા, તમે આયનીય બંધની સંખ્યા પણ બોલશો, બરાબર। તો આયનીય બંધની સંખ્યા એને શું કહીશું, આપણે ધાતુની પ્રાથમિક સંયોજકતા કહીશું। જ્યારે દ્વિતીયક સંયોજકતા કોને કહેવાશે, તો કે ચોરસ કૌંસમાં, હવે ચોરસ કૌંસ ખાસ ધ્યાન રાખજો, ચોરસ કૌંસમાં ધાતુ પરમાણુ સાથે જોડાયેલા કયા બંધથી જોડાયેલા છે, સવર્ગ સહસંયોજક બંધની, બરાબર। ધાતુ પરમાણુ ચોરસ કૌંસમાં ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ છે, એ સહસંયોજક બંધથી જોડાયેલા જે અણુ હોય તે અણુઓ, બરાબર, એ દ્વિતીયક સંયોજકતા બતાવશે। તમે અહીંયા શું ગણતરી કરશો, તમે ધ્યાન એટલું રાખવાનું, તમે ગણતરી કરશો બંધની, બરાબર। એટલે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા નહીં લો પણ બંધની સંખ્યા લઈશું આપણે। સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે, અણુઓની સંખ્યા નહીં, આપણે બંધની સંખ્યા લઈશું। અણુ ગમે તેટલા જોડાયેલા હોય પણ બંધ કેટલા છે આપણે એને ધ્યાન રાખીશું। જેટલા બંધ હોય એ એની દ્વિતીયક સંયોજકતા કહેવાય। અહીંયા જેટલા આયનીય બંધ હશે એ એની પ્રાથમિક સંયોજકતા, અહીંયા જેટલા સહસંયોજક બંધ હશે એટલે એની દ્વિતીયક સંયોજકતા હશે। તમે આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ છે, આવડે એવું છે, તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે, કેટલા બંધથી જોડાયેલા હોય છે, બરાબર। તો બંધ કેટલા છે, જેટલા બંધથી જોડાયેલા હોય બંધની સંખ્યાને આપણે દ્વિતીયક સંયોજકતા કહીશું, બરાબર છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ ઉપર જઈશું આપણે, પ્રાથમિક સંયોજકતા હંમેશા, પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય, પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે। જ્યારે દ્વિતીયક સંયોજકતા છે, દ્વિતીયક સંયોજકતા એ ઋણ આયન તો હોય જ અથવા તટસ્થ અણુ દ્વારા સંતોષાય, ઋણ આયન અથવા તટસ્થ અણુઓ દ્વારા સંતોષાય છે। દ્વિતીયક સંયોજકતા ઋણ આયન અથવા તટસ્થ અણુઓ દ્વારા સંતોષાય, જ્યારે પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયનની મદદથી સંતોષાશે। આ તમારે ધ્યાન રાખવું પડશે। તો અહીંયા તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે, તમે એકવાર ખાલી આ જોઈ લો, એક ઉદાહરણ તમારું વધુ સ્પષ્ટ થઈ જાય। તો અહીંયા ફોર એક્ઝામ્પલ K4 અથવા આ એનર્જી વર્ણન લીધું છે તે ઉદાહરણ લઈએ, CONH36 વર્ણનના ઉદાહરણ તમે ધ્યાન રાખશો। અહીંયા Cl3 છે, તમે અહીંયા શું કહેશો, ધાતુ આયન સાથે ચોરસ કોષની બહાર છે, તો એની સાથે કયો બંધ બનાવેલો હશે, આયનીય બંધ। કેટલા આયનીય બંધ હશે, 3, તો પ્રાથમિક સંયોજકતા આવશે 3, બરાબર છે। આ ધ્યાન રાખજો। હજી પણ એક પણ ધ્યાન રાખવાનું છે, ઘણી વખતે આપણો પ્રોબ્લેમ થશે, તમને સમજાય કે હમણાં દ્વિતીયક સંયોજકતાની વાત કરું તો ચોરસ કૌંસમાં NH3 કેટલા છે, 6 NH3, એની સાથે 6 બંધથી કયો બંધ, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે, તો એને દ્વિતીયક સંયોજકતા તરીકે આપણે ઓળખશું। તો દ્વિતીયક સંયોજકતા ક્લિયર થઈ ગઈ, પ્રાથમિક સંયોજકતા ક્લિયર થઈ ગઈ છે। પ્રાથમિક સંયોજકતા ઘણી વખતે આ રીતે પણ તમે મેળવી શકો છો। અહીંયા એક પ્રોબ્લેમ આવી પણ આવશે કે એક Cl ધારો કે અંદર આવી ગયો, તો
તો પ્રાથમિક સંયોજકતા કેટલી મેળવો છો? આ ટાઈમે તમને પ્રશ્ન ખ્યાલ આવવો જોઈએ કે પ્રાથમિક સંયોજકતા કેટલી, એ વખતે એની ઓક્સિડેશન અવસ્થા એ એની પ્રાથમિક સંયોજકતા થશે. તમે આ ધ્યાન રાખો કે પ્રાથમિક સંયોજકતા જે તે પરમાણુની ઓક્સિડેશન અવસ્થા છે. તો હું એક પોઈન્ટ અહીંયા આવો પણ એડ કરી શકું. શું એડ કરી શકું? કે જે તે પરમાણુનો ઓક્સિડેશન આ તેની શું છે? પ્રાથમિક સંયોજકતા છે. તમે આ વધારાનું એડ કરી શકો. ત્યારે અહીંયા શું કે પરમાણુનો સવર્ગ આ એ તેની દ્વિતીયક સંયોજકતા છે. ધાતુનો જે તે ધાતુ પરમાણુનો સવર્ગ આ એ તેની દ્વિતીયક સંયોજકતા છે. જે સવર્ગાંક છે એ દ્વિતીયક સંયોજકતા કહેવાય. હવે પાછો પ્રશ્ન સવર્ગાંક એટલે શું? તો કે ધાતુ પરમાણુ જે છે ચોરસ કૌંસમાં ધાતુ જે છે એ ધાતુ જેટલા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એ બંધની સંખ્યાને તમે ધાતુનો સવર્ગાંક કહેશો. અથવા એમ પણ કહે કે ધાતુની દ્વિતીયક સંયોજકતા એ ધાતુનો સવર્ગાંક કહેવાય છે. તમે એમ પણ કહી શકો કે મધ્યસ્થ જે ચોરસ કૌંસમાં ધાતુ પરમાણુ જેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે એ બંધની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહેવાય. બંધની સંખ્યાને સવર્ગાંક પણ કહીશું. તો સવર્ગાંક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમારા મગજમાં. અહીંયા ઓક્સિડેશન આંક છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એ પ્રાથમિક સંયોજકતા છે. આ બધું ધ્યાન રાખવાનું. સવર્ગાંકની વાત આવે એટલે હવે જુદા જુદા સવર્ગાંક હોય તો જુદા જુદા સવર્ગાંક ધરાવતા પરમાણુ જુદા જુદા પ્રકારની ભૌમિતિક રચના પણ આપશે. બરાબર છે? આ જુદી જુદી ભૌમિતિક રચનાઓ આપે છે એને આપણે સવર્ગ બહુફલકીય અથવા પોલીહેડ્રા તરીકે ઓળખીએ છીએ. બીજી એક વાત કે ઘણી વખતે આ ચોરસ કૌંસ હોય તો ચોરસ કૌંસમાં પરમાણુ ધાતુ જે હોય બહાર જે કેટલાક આયનો હોય એ આયનને તમે કહેશો કાઉન્ટર આયન. આને શું કહેશો તમે? કાઉન્ટર આયન એટલે કે પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે પ્રતિ આયન કહીશું અથવા કાઉન્ટર આયન તરીકે આપણે ઓળખશું. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાની છે. ખૂબ જ સરળ ટોપિક છે, આવડી જાય એવો છે. આપણે અને કોયડો છે એ કોયડાની ગણતરી કરી લઈએ એટલે આપણને જે દ્વિતીયક સંયોજકતા કોન્સેપ્ટ છે એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો કોયડો આપેલો છે 9.1. તમે આનો અભ્યાસ કરશો દ્વિતીયક સંયોજકતા તમારે વધુ સ્પષ્ટ કરી શકાશે. એક બે ઉદાહરણ સમજાવી દઉં છું. બીજા તમે જાતે પ્રયત્ન કરશો તો વધારે તમને સ્પષ્ટ થશે. તમને આપેલું છે કે ભાઈ દ્વિતીયક સંયોજકતા શોધો. તમને સૂત્ર આપેલા છે. ધારો કે પહેલું છે PdCl2 for PdCl2 for NH3. તમને આવું કંઈક આપેલું છે. PdCl2 for NH3 છે. તમને કહે છે વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપન પામતા AgCl ના મોલ. અહીંયા AgCl ના તમને મોલ આપેલા છે. AgNO3 નો 1 મોલ લેવાનો છે. AgCl ના કેટલા મોલ મળેલા છે તમને આપેલા છે. તો જ્યારે આની કસોટી કરવામાં આવી ત્યારે 2 મોલ આપણને AgCl મળે. 2 મોલ AgCl મળે. બરાબર છે? તો કે દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 2 મોલ AgCl મળે. 2 મોલ AgCl મળે મતલબ એ જે Cl હશે એ Cl ક્યાં હશે? બહારની બાજુ છે. કે Cl કયો? AgCl AgNO3 સાથે આ યાદ રાખવાનું કે AgNO3 છે એ AgNO3 સાથે કોણ પ્રક્રિયા આપશે? તો કે જે ચોરસ કૌંસની બહાર જે હશે એ જ Ag સાથે જોડાશે અને આપણને સફેદ અવક્ષેપ આપશે. મતલબ કેટલા Cl કૌંસની બહાર રાખવાના છે? 2. તો અહીંયા લખી દઉં છું Pd. કેટલા Cl છે? અહીંયા ઓલરેડી 2 છે. બંને Cl બહાર મૂકી દેવાના. અંદર કેટલા NH3? તો અહીંયા જે NH3 વધ્યા છે અંદર મૂકી દઉં 4 અને કૌંસ બહાર બંને Cl ને મૂકી દઉં Cl2. જેટલા અહીંયા મોલ હશે એટલા વાર કૌંસની બહાર મૂકી દેવાના. એટલે Cl2 મૂક્યા 2 મોલ AgCl અને 2 Cl થયા તો 2 Cl મૂકી દીધા. તો દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? તો કે Pd છે. Pd સાથે કેટલા NH3 જોડાયેલા છે? 4. તો 4 NH3 Pd સાથે જોડાયેલા છે તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 4 થાય. તો દ્વિતીયક સંયોજકતા આની 4 થાય. તમે ધ્યાન રાખજો. પ્રાથમિક કેટલી થાય? તો પ્રાથમિક Cl2 છે, બીજું તો આ તટસ્થ છે એટલે +2. પ્રાથમિક +2 થાય. દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 4 થઈ. પ્રાથમિક +2 થઈ. તમે આરામથી નક્કી કરી શકો છો. બહુ જ સરળ છે. વારંવાર રિપીટ કરશો આવડી જાય એવું છે. બરાબર છે? ત્યારબાદ હજી એક બીજું આપણે ઉદાહરણ લઈએ. ધારો કે COCl3 છે અને NH3 છે. COCl3 NH3 છે. જોઈ લઈએ. COCl3 NH3 છે. કેટલા NH3 છે પાછા? એ
4 NH3 છે. ચલો 4 NH3 છે અને તમને મોલ આપે છે 1 મોલ AgCl તમને આપે છે 1 મોલ AgCl મતલબ કેટલા Cl બહાર હશે તો તમારે ચોરસ કોષની બહાર એક Cl મૂકી દેવાનો કે 1 મોલ આપેલ 1 મૂકી દે ના 0 આપતા કશું ના લખાય હવે વધ્યું લખી દો કૌંસની અંદર બરાબર તો Cl કેટલા એક ગયો તો Cl બે બાકી રહ્યા તો CO સાથે કેટલા NH3 NH3 4 અને Cl 2 તો CO સાથે કેટલા બંધાવશે તો અહીંયા તમે જોશો NH3 મૂકો અહીંયા NH3 મૂકો અહીંયા NH3 મૂકો અહીંયા NH3 મૂકો અહીં Cl અને Cl ટોટલ 6 તો દ્વિતીયક સંયોજકતા થશે 6 બરાબર છે તો આ રીતે તમે દ્વિતીયક સંયોજકતા મેળવી શકો છો તફાવત ભણ્યા પ્રાથમિક દ્વિતીયક સંયોજકતાનો બરાબર છે બહુ જ અગત્યનું છે વારંવાર રિપીટ કરશો બરાબર છે તો નેક્સ્ટ ટાઈમ આપણે જુદા જે સંકલ્પનાઓ છે એનો અભ્યાસ કરીશું